નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં સાંધાથી મંડાળા ગામને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલતમાં. રસ્તા પર મસ્ત મોટા ખાડા જોતા જ રોજબરોજ અવરજવર કરતા વાહન ચાલકો તેમજ સ્કૂલે જતા નાના બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિનોર તાલુકાના સાંધાથી મંડાળા ગામને જોડતો આ માર્ગ સ્થાનિક લોકો માટે અત્યંત મહત્વનો માર્ગ માનવામાં આવે છે. દરરોજ ગામના લોકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ કરીને અવરજવર કરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રસ્તા પર મોટા ખાડાઓ પડી જતા માર્ગ અતિ બિસ્માર બની ગયો છે. ખાસ કરીને સ્કૂલ કોલેજમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને આ રસ્તા પરથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બાઇક અને સાયકલ ચાલકોને વારંવાર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વરસાદી મોસમ દરમિયાન રસ્તામાં પાણી ભરાઈ જતા ખાડાઓ દેખાતા પણ નથી, જેના કારણે અકસ્માતની શક્યતાઓ વધુ વધી જાય છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી માર્ગની મરામત કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી પણ જોવા મળી રહી છે. ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ રસ્તાની મરામત કરીને લોકોને પડતી મુશ્કેલીઓનો અંત લાવે. શું નામ છે આપનું? પટેલ ભગીરાજ સનાભાઈ. શું સમસ્યા છે? રોડની સમસ્યા છે. મંડાળાથી સાંધા વચ્ચેનો બિસ્માર રોડ વર્ષોથી કઈ રિપેરિંગ થયું નથી અને તોફાની તત્વો આજુબાજુના ખેતરોવાળા કામ થવા દેતા નથી. એમનો પ્રશ્ન જે કોર્ટ પર રજૂ કરેલો છે તેનો ઉકેલ આવતો નથી. તકલીફ બાળકોને સ્કૂલે જવાની, આજુબાજુના ગામોવાળા ડભોઈ જવાની જબરજસ્ત તકલીફ છે. ખાડા મોટા છે, ખાડા પૂરવા પણ દેતા નથી. શું માંગ છે તમારી? રસ્તો વહેલા વહેલી તકે કમ્પ્લીટ થઈ જાય અને ચાલુ થઈ જાય.